હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ઓહો હો હો હો, આજે દાળની સુગંધ બહુ સરસ આવે છે. એકદમ વડાના દાળ જેવી સુગંધ છે. બીજું બધું જતું કરી તો પણ લીનાના હાથમાં રસોઈનો તો જાદુ છે જ. પણ સાચું કહું, એવા વખાણ કરું ને તો મારે માથે બેસી જાય. એટલે થોડો પાવર તો બતાવવું જ પડે. પટણી મરચાની તીખાશ તો બતાવવી જ પડે. આ વહુને એની જગ્યાએ જ રાખવી પડે, માથે બેસાડાય નહીં. જુઓ હવે મારો પાવર. લીના, અરે ઓ લીના, અરે ઓ લીનાડી, આ તારા કાનપુરમાં પડી હડતાલ પડી કે શું? જોયું ને, આટલી બૂમો મારું છું પણ મારું સાંભળે છે કોણ? એટલે જ કહું છું, પાવર તો બતાવવો જ પડે. એ આઈ મમ્મી, આઈ. જરા શ્વાસ તો લેવા દો. આ મોબાઈલ પર વાત કરતી હોય ત્યારે તો જરા શાંતિ રાખો. જાણે વાગે પકડ્યા હોય તેમ કામ વગરના બૂમો પાડે જ રાખો છો. શું કામ છે તમારે? હું કાંઈ તમારી જેમ નવી નથી બેસી રહી. 1000 કામ મારે પણ છે. આ 1000 કામ તે ફોન પર ના જ ને. આ જીઓ વાળા પેલા કોણ? મુકેશભાઈ. એમની તો જે થાય એમને આ મફતમાં ઇન્ટરનેટ આપીને આ વહુઓને તો જલસા કરી આપ્યા છે. મને મળવા દે એકવાર, એમને બતાવ મારો પાવર. એ આખો દિવસ ફોન ફોન. તારી મમ્મી નવરી, તું એ નવરી. હા હવે તમને બધી વાતમાં મારા મમ્મી જ દેખાય છે ને? અરે મમ્મી, ભાભી, શું છે? જો મમ્મી કહી દઉં, આજ પછી ખબરદાર મારા મમ્મીને વચ્ચે લાવ્યા છો તો. તે શું છે? એક વાર નહીં 1000 વાર લાવીશ. શું કરી રહી? શું શીખવાડ્યું છે તારી મમ્મીએ તને? નથી રસોઈ કરતા આવડતી, નથી કોઈ કામમાં બરકત. તમને મારું ગમે છે શું? જ્યારે જુઓ ત્યારે બસ સલાહ જ આપ્યા કરો છો. ઘર સાફ નથી, રસોઈ બરાબર નથી, ક્યારે ક્યાં જવું ક્યાં ન જવું, શું કરવું શું ના કરવું, બધી વાતમાં તમારી ટક ટક ચાલુ ને ચાલુ. રહેવા દે, રહેવા દે. શું રહેવા દે? પહેલા આ તમારા ચશ્મા બદલો. તેમાંથી તમને મારું બધું ખોટું જ દેખાય છે ને? બેસ. તું કોણ મારા ચશ્મા બદલવા વાળી? મમ્મી, ભાભી, શું કરો છો આ તમે? શાંતિ રાખો. કેવી રીતે શાંતિ રાખું? જુઓ ને મમ્મી, મારું નામ તો લેતી જ નહીં. હવે તમે બંને શાંત થાઓ. મારે આજે આ રોજની ઝંઝટનો હંમેશને માટે ઉકેલ લાવવો જ છે. બેસો મમ્મી. મમ્મી, તમને મારા કામમાં ક્યારેય ભૂલ દેખાય છે? બેટા, તારા કામમાં તો ક્યારે ભૂલ હોય જ નહીં. ના મમ્મી, વાત એમ નથી. વાત એમ છે કે હું તમારી દીકરી છું અને ભાભી તમારી વહુ છે. પણ તમે ભાભીને પણ તમારી દીકરીની દ્રષ્ટિથી જુઓ. તમને તેમનામાં કોઈ અવગુણ દેખાશે જ નહીં. ભાભી સાચું જ કહે છે કે બદલવા જ પડશે. એ જ તો કહું છું. અને ભાભી, તમે પણ મમ્મીને મમ્મી કહો છો, પણ મમ્મી માનો છો ખરા? જો તમે મમ્મીનો સ્વભાવ ઓળખી તેમની સાથે પ્રેમથી વર્તન કરશો તો તમને કોઈ પ્રશ્ન જ નહીં રહે. અને કહ્યું છે ને કે જેની આંખમાં અમી તેને સારી દુનિયા ગમી. એટલે જો ગુણ શોધશો તો ગુણ જ દેખાશે અને અવગુણ શોધશો તો અવગુણ જ. હવે તમને બંનેને હું એક પ્રશ્ન પૂછું છું. આવા રોજના ઝઘડાથી તમને બંનેને રાત દિવસ મૂંઝવણ થયા કરે છે કે નહીં? હાસ તો વળી. અને રાત્રે શાંતિથી ઊંઘ આવે છે? અરે ઊંઘમાં પણ ઝઘડા. આ કાલે રાત્રે જ સ્વપ્નમાં ઝઘડો ચાલતો હતો, તેમાં તમારા ભાઈ પણ ભડકી ગયા. અને ક્રોધ તો તમારા બંનેના નાકના ટેરવે જ રહેતો હશે, બરાબર ને? હાસ તો વળી. તો આ તમારા રોજના પ્રશ્નનો ઉકેલ મેળવવો છે. હા કૃપાબેન, હવે તો હું પણ થાકી જ ગઈ છું. તો હવે ધ્યાનથી સાંભળો. આ બધા જ પ્રશ્નોનો હલ છે આ વચનામૃતમાં, જે ભગવાન સ્વામિનારાયણની પરમ અમૃત વાણી છે. તેનું જે પાન કરે તે સુખિયા થઈ જાય છે. આ વચનામૃત ગ્રંથમાં જ તમારા પ્રશ્નોનો ઉપાય બતાવતા ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ 28માં કહે છે, જો અવગુણ આવે તો રાત્રિ દિવસ હૈયામાં મૂંઝાયા કરે ને દિવસે સુખ ન આવે અને રાત્રે ઊંઘ ન આવે
અને ક્રોધ તો ક્યારેય મટે જ નહીં. માટે જો દરેકમાં ગુણ લેશો તો તેનો આઠેય પહોર હૈયામાં આનંદ વર્ત્યા કરશે. અરે વાહ કૃપા, તે તો અમને ખરેખર આ વચનામૃતમાંથી અમૃત આપીને અમારી આંખો ખોલી નાખી. હવે હું ક્યારેય લીનાના દોષ નહીં જોઉં. હા કૃપાબેન, તમે તો આ વચનામૃતથી અમારા જીવનની દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ બંને બદલી નાખ્યા અને જીવનમાં શાંતિની અમરતા પ્રસ્થાપિત કરી દીધી. મમ્મી, મમ્મી, આજે હું બહુ ખુશ છું. તમને ખબર છે મારા ટેસ્ટમાં ફૂલ માર્ક્સ આવ્યા છે. ઓ મમ્મી, આઈ એમ વેરી હેપી ટુડે. મમ્મી, રુચા પણ આવી છે એન્ડ તેને પણ ટેસ્ટમાં ફૂલ માર્ક્સ આવ્યા છે. હા આંટી, આજે તો પપ્પા રાજી રાજી થઈ જશે અને કહેશે, વાહ બેટા, મારી પરી તો વનની બેસ્ટ દીકરી છે અને મને પાર્ટી આપશે. આજ કી શામ પાપા કે નામ. બેટા, તારા પપ્પા પણ તને પાર્ટી આપશે ને? મજા આવી જશે આજ તો. હું ખોટું કહું છું? ના રુચા, તું સાચું જ કહે છે. મને મારી મમ્મી પાર્ટી આપશે. બરાબર ને મમ્મી? હા બેટા. કેમ પપ્પા પાર્ટી નહીં આપે? પણ રૂચા બેટા, પાર્ટી પપ્પા આપે કે મમ્મી, શું ફેર પડે છે? પણ આંટી, મારે અંકલને મળવું છે. આઈ વોન્ટ ટુ ટેલ હિમ ધેટ તમારી બેટા તો બધી જ ફિલ્મમાં ફર્સ્ટ જ આવે છે. પણ રુચા, રૂચા બેટા, તને એકવાર કહ્યું ને. બેટા રુચા, વાત એમ છે કે વેદાના પપ્પા નથી. મમ્મી, એમ કેમ કહો છો? તમે તો મને કહ્યું તો ને પપ્પા અમેરિકા છે. ના બેટા, સાચું કહું તો હું તને જે વાત ઘણા સમયથી કહેવા માંગતી હતી પણ મારી જીભ જ નહોતી ઉપડતી. આજે મને લાગે છે કે તે સમય આવી ગયો છે. કૃપા, એની વાત જ કરીશ નહીં તું. ના મમ્મી, હવે મારી વેદા સમજદાર થઈ ગઈ છે. મને આજે એ વાત કરી જ દેવા દો. મમ્મી, આમ ગોળ ગોળ ના બોલો. મને જલ્દીથી મારા પપ્પા વિશે જાણવું છે. મારા પપ્પા ક્યાં છે? સાંભળ વેદા, તારા પપ્પા તું નાની હતી ને ત્યારે જ આપણને બંનેને છોડીને ચાલ્યા ગયા. તેમને તેમની જિંદગી નવી રીતે શરૂ કરી. પણ મમ્મી, તે આપણી સાથે આવું કેવી રીતે કરી શકે? અરે, જે પપ્પાને મળવા હું વર્ષોથી તરસતી હતી તેમને આપણી સાથે આવું કર્યું. બેટા, એ બે જવાબદાર વ્યક્તિની તો તું વાત જ ના કરીશ. પણ મમ્મી, તમે કેમ કઈ કર્યું નહીં? કેવી રીતે મારી જવાબદારી ઉઠાવીને શાંત રહ્યા? કેવી રીતે મમ્મી? બેટા, એ વખતે મારી પરિસ્થિતિ પણ તારા જેવી જ હતી. મારે જો બીજા પગલા લેવા હોત તો ચોક્કસ લઈ શકત, પરંતુ આ ક્રોધાગ્નિમાં હું તો બળત પણ તારું ભવિષ્ય પણ અંધકારમય બની જાત. મમ્મી, તમને જીવન સાગરમાં મત દઈને છોડી દેનાર વ્યક્તિ પર જરાય ગુસ્સો ન આવ્યો? બેટા, ગુસ્સો તો મને પણ ઘણો આવતો હતો, પણ તે સમયે ગઢડા પ્રથમ 28ના વચનામૃતે એક દર્પણની ભૂમિકા ભજવી ને મારી વ્યક્તિગત પરિસ્થિતિ મને સમજાવી. એ જ વચનામૃતના શબ્દો કે અવગુણ આવે તો રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે અને ક્રોધ તો ક્યારેય મટે જ નહીં અને જીવન દુઃખી દુઃખી થઈ જાય. આ જ શબ્દોએ તારી તૂટી ગયેલી અને ભાંગી ગયેલી આ માને ઉગારી લીધી. મેં વિચાર્યું કે તારા પપ્પાની ભૂલ જોયા કરીશ તો ક્રોધમાં ને ક્રોધમાં તારું ને મારું આપણા બંનેનું જીવન બરબાદ કરી નાખીશ. મારા વાલા મમ્મી, ખરેખર તમે મહાન છો. વચનામૃત પ્રમાણે સમજણ તમે તો કેળવી, પણ આજે મારા જીવનમાં પણ તમે આ જ સમજણ આપી છે. ધન્ય શાંતિ તમને અને તમારી વેદાને. ઓહો, શું સમજણ છે તમારી. ખરેખર કૃપાબેન, તમારા જેવી સમજણ અમારે પણ કેળવવી જોઈએ. દીકરી, આજે મને સમજાયું કે તું રોજ આ વચનામૃત વાંચે છે એટલે જ સ્થિર છું અને સુખી છું. આંટી, દરેક પ્રશ્નના જવાબ વચનામૃતમાં મળે? હા બેટા, દુનિયાનો કોઈ એવો પ્રશ્ન નથી કે જેનો જવાબ આ વચનામૃતમાં ના મળે. રુચા, where there is a વચનામૃત, there is a way. તો આવો આજે આપણે બધા પણ સંકલ્પ કરીએ
કે વચનામૃતના સંગે આપનું જીવન પણ અમૃત બનાવીએ. જય સ્વામિનારાયણ.